સ્વામી મહારાજ બોલેલા કે વેપારી હોય એને વેપાર કરવા માટે દુકાન જોઈએ, ઓફિસર હોય એને ધંધો કરવા માટે ઓફિસ જોઈએ, સરકારી કર્મચારી કે સરકારી અમલદાર હોય એને પણ પોતાની કાર્યવાહી કરવા માટે કાર્યાલય જોઈએ, કચેરી જોઈએ, કલેક્ટર હોય એને પણ કચેરી જોઈએ. આ ચાર વાત બોલીને પ્રમુખ સ્વામી મહારાજ પાંચમી વાત બોલ્યા એમ ભક્તને પણ ભગવાનની ભક્તિ માટે મંદિર જોઈએ. તો આવશ્યક છે, સમાજનું એક અવિભાજ્ય અંગ છે. સમાજમાં ચારિત્ર રૂપી ઓક્સિજન પ્રેરતું આ મંદિર છે. પ્રમુખ સ્વામી મહારાજ તો મંદિરની વ્યાખ્યા, મંદિરથી થતા લાભ અનેક રીતે અનેક શબ્દોમાં વર્ણવતા. ઘણીવાર પોતે કહેતા કે સંસ્કૃતિનું જતન કરે તે મંદિર. પોતે કહેતા કે આપણા અને આપણી ભવિષ્યની પેઢીના સંસ્કાર એનું જતન કરે એ મળે, ત્યારે સમાજની સેવામાં દોડી જાય એ મંદિર. તો આવી રીતે મંદિરથી આપણને અનેક પ્રકારના લાભ એ પ્રમુખ સ્વામી મહારાજ ગણાવતા. આજે અમારા ગુરુહરિ મહંત સ્વામી મહારાજ ગણાવે છે. તો એ સમાજ માટે અત્યંત ઉપયોગી છે, એ સમાજ માટે અત્યંત જરૂરી છે.